नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं GPMC न्यूज 24/7 लाइव, स्पॉन्सर्ड बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट। महुदा विधानसभाના ધારાસભ્ય શ્રી સંજયસિંહ મેડા તેમજ શિવાજી ફાઉન્ડેશન દ્વારા મહુધા શહેર ખાતે દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું। મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મેડા તેમજ શિવાજી ફાઉન્ડેશન આયોજિત મા બાપ વિહોણી અને જરૂરિયાતમંદ 101 દીકરીઓનો નિઃશુલ્ક દ્વિતીય સમૂહ લગ્ન ઉત્સવ 2024ની પૂર્વ સંધ્યાએ સુપ્રસિદ્ધ ગાયક કાજલ મહેરિયા અને જિગ્નેશ કવિરાજના સુરે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ સ્ટેજ પર વિરાજમાન મહાનુભાવો ખેડા જિલ્લા સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, કપ્પડવંજના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા તેમજ મરીડા ધામના ભુવાજી સિદ્ધુ માળી, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ તથા મહુધા શહેર ભાજપ પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, ખેડા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નટુભાઈ સોઢા, મહુધા તાલુકા પ્રમુખ રમેશભાઈ સોઢા તથા તમામ મહાનુભાવોનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। તમામ મહાનુભાવો દ્વારા 101 નવયુગલોને ઘર વપરાશની જરૂરિયાત કીટ આપી આશીર્વાદ આપ્યા હતા। મહુધા શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। મહુધા વિદ હોસ્પિટલ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું પણ આ સમૂહ લગ્નોત્સવમાં આયોજન કરવામાં આવ્યું હતું। મહુધા વિધાનસભાના ધારાસભ્ય શ્રી સંજયસિંહ મેડા દ્વારા મહુધા તેમજ નડિયાદના પત્રકારોને પાઘડી પહેરાવી તથા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। રિપોર્ટર ભરતભાઈ તળપદા, મહુધા, GPMC ન્યૂઝ 24/7 લાઈવ। શાબાશ શાબાશ, કરો કરો। ચીફ જજીસ GPMC ન્યૂઝ। સંજયસિંહ મેડા દ્વારા કરવામાં આવ્યું, જે કહ્યું છે તે કર્યું છે, તેમણે સાબિત કરી બતાવ્યું। એમણે મહુધા વિધાનસભામાં જે વખતે ફોર્મ ભર્યું ત્યારે ગરીબ દીકરીઓના શિક્ષણ અને મા બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્ન કરાવવાનો સંકલ્પ કર્યો હતો। પોતાનો વિધાનસભાના સભ્ય તરીકેનો પગાર પણ એ આમાં વાપરી રહ્યા છે। સમાજના શ્રેષ્ઠીઓનો સહકાર લઈ અને આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે। સર્વ સમાજના લોકોના સમૂહ લગ્ન કરાવી રહ્યા છે। અમારા કરુણાપ્રિય ધારાસભ્યના આ કાર્યથી ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ ફાયદો થશે એવું અમારું સ્પષ્ટ એક દીકરીઓના સમૂહ લગ્ન, જે જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્નનો જે સંકલ્પ હતો અને મારો જે સંકલ્પ છે કે જ્યાં સુધી હું ધારાસભ્ય રહી ત્યાં સુધી હું આ સમૂહ લગ્નનું આયોજન કરતો રહીશ અને જરૂરિયાતમંદ દીકરીઓનો સમૂહ લગ્ન અને મા બાપ વગરની દીકરીઓનો સમૂહ લગ્ન હું કરતો રહેવાનો છું। અને સૌ કાર્યકર્તાઓ અને મારું શિવાજી ફાઉન્ડેશન અને જે આ સમૂહ લગ્નની અંદર મારા જે સમૂહ લગ્નની અંદર જે દાતાઓ એ બી સાથ સહકાર આપ્યો છે, એમનો બી હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। ભારત માતા કી જય।